યુનિવર્સિટીમાં 25 વર્ષ પહેલાં પટાવાળા ડ્રાઈવર, સફાઈ કામદાર અને માળી સહિતના વર્ગ 4ના 109 કર્મચારી તથા ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ટાઈપિસ્ટ, સ્ટેનો સહિતના વર્ગ 3ના 58 કર્મચારી મળી કુલ 167 કર્મચારીની તાત્કાલિક કુલપતિએ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લીધા વિના ભરતી કરી હતી. આ કર્મચારીઓને ચોથું અને પાંચમું પગાર પંચના તમામ લાભો મળ્યા હતા. પરંતુ છઠ્ઠું પગાર પંચ અમલમાં આવ્યું ત્યારે 167 કર્મચારીની ભરતી સરકારની પૂર્વ મંજૂરી ન લેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે રાજ્ય સરકારે આ વહીવટ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ તથા નિવૃત્તિના લાભો આપવાનો ઇનકાર કરી દીધો છે. પોતાના આ જ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મંગળવારે યુનિવર્સિટી ખાતે આ બધા જ લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. એટલે અમે અમારી રીતે મક્કમ હતા કે ભાઈ મંજૂરી આપે કે ના આપે, અમે અમારા રીતે ઉપવાસ આંદોલન ચાલુ કરીશું, જે અમે ચાલુ કર્યું છે. અને આ ઉપવાસ આંદોલનમાં બાકીના જે કર્મચારીઓ બધા પોતપોતાની ફરજ ઉપર ચાલુ છે, માત્ર 14 કર્મચારીઓ જ ઉપવાસ ઉપર છે. જ્યારે એક બાજુ કુલપતિ એમ.એન. પટેલે આ મુદ્દે પોતે પણ આ કર્મચારીઓ સાથે હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ બધા જ પ્રશ્નો સરકારે કર્મચારીઓને લાભ આપવાનો ઇનકાર કર્યો છે. ઈસીમાં વાત લઈ જવામાં આવી તેને ઈસીએ એટલીસ્ટ દુઃખી ન થાય અને કોઈ રિટાયર્ડ થતું હોય તો લમસમ અમુક એમાઉન્ટ આપવું એવું ઠરાયેલું છે, જે આપવામાં આવે છે. બધાને રેગ્યુલર પગાર મળે છે, નિયમિત નોકરી કરે છે. પણ સવાલ એ આવે છે કે સરકારે જ્યારે ના પાડેલી હોય તો ના પાડવા માટેની જે પ્રક્રિયા કરવાની હોય, હું આવે ત્યારથી 8-9 મહિનાથી રોજ એના તરફ કાગળ પણ લખાય છે, રજૂઆતો પણ થાય છે, પણ હજુ સરકાર તરફથી કોઈ હકારાત્મક સ્થાન મળ્યું નથી. એટલા માટે એ લોકો હમણાં 1-2 અધિકારીઓ રિટાયર્ડ થયા, એમનો વધારે પડતો આગ્રહ હતો કે ગમે તે કરો પણ અમને પેન્શન આપો. અને આપણે આપણું સ્ટેન્ડ કહ્યું હતું કે સરકારમાંથી આવે નહીં ત્યાં સુધી આપી ન શકાય. જોકે યુનિવર્સિટી દ્વારા છઠ્ઠા પગાર પંચનો લાભ આપ્યો હતો, પરંતુ નિવૃત્ત થયેલા અને મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને પેન્શન સહિતના કોઈ લાભ અપાતા નથી. લગભગ 50થી વધુ કર્મચારીઓ અને મહિલા કર્મચારીઓ આ ભૂખ હડતાલમાં જોડાયા હતા, પરંતુ પરમિશન ન હોવાના લીધે આ કર્મચારીઓને પોલીસે અટકાયત કરી હતી. કેમેરામેન મીત ભટ્ટ સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.